રાધે રાધે દોસ્તો. સો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કાલે રાતે હું સાબરમતીથી રાત્રે આવ્યો ઘરે અને ઘરે આવીને રાત્રે સીધો સૂઈ ગયો. તો તમે જોયું એમ હું મથુરા, વૃંદાવન અને દિલ્હી મસ્ત ફરીને આવી ગયો છું ઘરે. તો એ જ કેટલા દિવસ પછી પાછું આજે ઘરે આવી ગયો છું, જોઈ શકો છો તમે. તો આજનો પ્લાન એવો છે કે આજે અમે જઈશું સીધા ડાકોર. કેમ કે એવું કહેવામાં આવે છે કે મથુરા, વૃંદાવન કે દ્વારકાધીશ તમે ફરીને આવો તો ડાકોર જવું અવશ્ય છે. ખબર નહીં કેમ જવું, પણ મારા મમ્મીએ બી કીધું કે એવી પ્રથા છે કે તમે બધી યાત્રા જઈને આવો તો પછી ડાકોર જવું જ પડે. તો ટાઈમ મળશે તો મમ્મીને પૂછી જોઈશું કે કેમ જવાય. બાકી ઘરનું થોડું રિનોવેશનનું કામ બાકી છે, તો પૈસા આવે એટલે કરાવીએ, બીજું શું. બાકી ઓલરેડી હમણાં ખર્ચો કરાયો હતો તો મજા આવી નહીં, કારણ કે કામ એટલું થયું નહીં જોયું મારે જોયું જેવું જોતું હતું. બટ ચાલે, કરાવીશું. બાકી તમને હાઉસ ટૂર પછી આવીશ જ્યારે પરફેક્ટ જોઈએ એવું ઘર થઈ જાય ત્યારે. બાકી આજનો પ્લાન એ છે કે ડાકોર જવાનું છે. ડાકોરથી કારણ કે હમણાં વચ્ચે ગલતેશ્વર ગયા હતા અમે, પણ મેં મારા ફ્રેન્ડને કીધું કે ચાલ આપણે ડાકોર જતા રહીએ, ત્યાંથી 4 કિલોમીટર જ હતું. પણ એ લોકો કે યાર કે આપણે અમે વૃંદાવન જવાનું છે તો પછી જઈશું એમ વૃંદાવન જઈને જોડે. મેં કીધું અત્યારે આવ્યા છે તો જતા આવીએ ને, પણ કોઈ માન્યું નહીં. તો હવે ફરીથી ઘરેથી જઈએ છીએ ડાકોર. અમારે ત્યાંથી લગભગ 60-70 કિલોમીટર હશે, તો એ જ પાછું બાઇક લઈને જવાનું છે. તો કંઈ વાંધો નહીં, જોઈએ કેમનું શું શેડ્યુલ છે. તો મારી જોડે આવશે ધર્મેશ, અમન અને સોનું આવશે કદાચ. તો અમે 4 ગયા હતા વૃંદાવન, મથુરા. તો ફરી એકવાર જઈએ, બરાબર. વ્લોગમાં બન્યા રહેજો. આઈ હોપ તમને મારા વ્લોગ ગમતા જ હશે. ના ગમતા હોય તો ગમાડજો. બાકી વ્લોગ તો આપણે આવવાના જ છે, કારણ કે મારે કંઈ લાઇક્સ, વ્યૂ, કમેન્ટ્સ નહીં જોતી. મારે ના તો એક સબસ્ક્રાઈબરની મોહ આવ્યા છે. મને ગમે છે, મારે પહેલેથી વ્લોગ બનાવવા હતા, કેમ કે મારી પહેલાં ફોન નહોતો. તો અત્યારે માતાજીની દયાથી ફોન આવી ગયો છે, તો બૂમ પડાઈ ગઈ. તો હું બને એટલું ટ્રાય કરીશ કે ડેલી વ્લોગ આવે, અને ના આવે તો રાહ જોજો. તો ગાઈસ અત્યારે ઘરેથી નીકળી રહ્યો છું. અહીંયાથી જઈશું તો ધર્મેશના ઘરે. ધર્મેશને પિકઅપ કરીશ અને સોનુને, પછી અમન આવી જશે જાતે. જો ગાડીની હાલત 3-4 દિવસથી અડ્યો નહોતો તો કોઈ ધોઈ બી નહીં, સાફ બી નહીં કરી. તો કરે આ ઘરે આવીને શાંતિથી ધોઈ દઈશું, બરાબર. કોઈ કંઈ કહેતા નહીં કે ગાડી ધોવો. જય શ્રી રામ દોસ્તો. તો અભી हम निकल गए हैं बाइक लेके. તો ગાઈસ નાસ્તો પાણી કરીને અમે નીકળી ગયા છે. તો તમે ગેસ કરો અમે ક્યાં જઈ રહ્યા છીએ. તો ગાઈસ તમે પાછળ જોઈ શકો છો, ફાઇનલી અમે ડાકોર પહોંચી ગયા છે. જય રણછોડ. તો અમારા ભાઈઓ બધા બાઇક પાર્કિંગ કરી રહ્યા છે. તમને નજારો દેખાડો, જોઈ લો. સાચો કાનુડો તો સૌના હૃદયમાં રાજ કરનારો પ્રિય પાત્ર અને પ્રેમનો પર્યાય છે. એને રીઝવવો કઈ હેલો નથી, પણ સાચા ભાવથી શ્રદ્ધા સાથે પ્રેમ કરીએ ને તો બાપ અખિલ બ્રહ્માંડનો માલિકે મન મૂકીને રાજી થાય અને થાય જ.
ગાઈસ ફાઇનલી અમારા દર્શન થઈ ગયા છે. દર્શન કરીને અમે બહાર આવી ગયા. સખત ભીડ હતી. મસ્ત પ્રસાદ લઈ લીધો છે. હવે જઈએ ગોમતી ઘાટ ફરીશું, એક્સપ્લોર કરીએ. મજા આવી રહી છે. સખત તાપ છે. 10 वागे आप 11 वाली तरफ हाँ मैंने थैली ले ली है प्रसाद रखने के लिए. बहुत पैसा है मेरे भाई के पास. ब्रो हाउ योर फीलिंग? राधे 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 राधे. તો ગાઈસ અમે ગોટાનો લોટ લઈ રહ્યા છે. ફેમસ છે યાર ને. બધા એક રેટ છે. 80 નો 500, 100 નો 500 દારવાળાનો ગોટાનો 80. ગોટાનો લોટ. ગોટા ગોટા એક જ વાર બને એટલે પતી જાય ભાવ. હું કાલ કહી દઉં, હું લાગી ગયેલો છે એટલે. ગાઈસ અમે ગોટા લઈ લીધા છે ફેમસ ડાકોરના. દર્શન બર્શન થઈ ગયા છે અમારા. મસ્ત ગોમતી ઘાટ ફરી લીધું છે. તો બસ હવે નીકળવાની તૈયારી. આ બધા ભાઈઓ શોપિંગ કરી રહ્યા છે. ડન. તો ગાઈસ બપોરે 12 થી 4 મંદિર બંધ હોય છે. તમે જોઈ શકો છો મંદિર બંધ થઈ ગયું છે પાછળ. તો બપોરે આવવું નહીં, સવારે અને સાંજે દર્શન કરવા આવું. અને પાણી પીવાની ફૂલ સુવિધા છે. જો તો ગાઈસ ડાકોરથી અમે નીકળી ચૂક્યા છે ઘરે જવા તરફ. હવે અમે જઈશું સીધા ઘરે. સખત તાપ થઈ ગયા છે. બપોરના 12-1 વાગી ગયા છે. અમારું માથું ફરી રહ્યું છે. તો ગાઈસ પછી બ્લોગ બનાવું.